વલસાડ જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વલસાડ પાડી અને નગરપાલિકા ધરમપુરની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એને લઈને રાજકારણ ગરમાયું છે। અને તાજેતરની જો વાત કરું કે વલસાડના રાજકારણમાં કહેવાય કે કદાચ ભૂકંપ આવ્યો હતો સોમવારના રોજ તારીખ 27મીના રોજ વલસાડ કોંગ્રેસમાંથી રોનક શાહે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે શું કહેવું છે કોંગ્રેસનું એ બાબતે આજરોજ આપણે વાત કરીશું। વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પધારેલા ગુજરાત કોંગ્રેસ મહામંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી એવા તરુણ વાઘેલા છે આપણી સાથે। તરુણભાઈ, જણાવશો અમને કે જે રીતે વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કહીએ કે કોંગ્રેસ સક્રિય નથી અને ચૂંટણી સમય એક સમય હતો કે ચૂંટણી સમયે કોંગ્રેસ કાર્યાલયથી ભરેલું દેખાતું હતું અને અત્યારે જે પરિસ્થિતિ છે અને રોનક શાહે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે, શું કહેવું છે તમારું? બેન, છેલ્લા ઘણા સમયથી હું પણ અહીં ચાર્જ લીધો ને 2 વર્ષ મને પૂર્ણ થયા। 2 વર્ષની અંદર હું પોતે જ હું તમને વાત કરું તો 64 જેટલી મિટિંગો અમે એટેન્ડ કરી છે। અમારા એઆઈસીસીના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ સાથે અનેક વખત આ વલસાડ શહેર અને તાલુકા મથકે પણ અમે અનેક મિટિંગો કરી ચૂક્યા છે। અમારું એડવાન્સ પ્લાનિંગ હતું। ચૂંટણીનો જે અમારો એજન્ડા હતો અને જે પાર્ટી સંગઠનની જે રીત હતી એ રીત પ્રમાણે અમે સંગઠન વોર્ડ વાઇઝ જે અમારે જે પ્રમુખ બનાવવાના 11 જણની કમિટી બનાવવાની એ રીતની પ્રક્રિયા નગરપાલિકાના સંદર્ભમાં અમારી ચાલુ જ હતી। એવું નથી કે કોંગ્રેસ ચૂંટણી આવી અને સક્રિય થયા। અહીંયા માહોલ જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે અને જે કંઈક જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં કાર્યકરો જોડાયેલા છે અને જવાબદાર આગેવાનો જે ખરા એને વિશેષ જવાબદારી આપી છે કે દરેક વોર્ડની અંદર 11 વોર્ડ છે નગરપાલિકાના, તો 11 વોર્ડની અંદર 11 વોર્ડની અંદર આપણા ઉમેદવારો અહીંયા ઊભા રાખવા એ અમારું પહેલી પ્રાયોરિટી છે। બાકીની જે પ્રક્રિયા છે શું કરવાનું એ પાર્ટી લેવલનો અમારા પ્રદેશના અધ્યક્ષ શક્તિભાઈ અને અમારા પ્રભારી જે મુકુલ વાસનિકજી અને ઉષાબેન નાયડુ જે ખરા એ નિર્ણય લેશે। પણ ચૂંટણીનો માહોલ જે જામ્યો છે એ વાત પાકી છે અને અમારા કાર્યકરો એમાં ખૂબ સક્રિય રહીને ફોર્મની ભરવાની પ્રક્રિયા અમને ચાલુ રાખી છે। જી તરુણભાઈ, જિલ્લા પ્રભારી છો આપ, તો એક મહત્વનો પ્રશ્ન આપને પૂછીશ। રોનક શાહની જો વાત કરું તો રોનક શાહ વલસાડની નગરપાલિકાની આપણે એમાં આવે છે ને એમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે, પરંતુ એ સેમ દિવસે સોમવારની જો વાત કરું તો ધરમપુર ખાતે પણ કોંગ્રેસમાં બહુ મોટું ભંગાણ પડ્યું છે। એ બાબતે તમે શું કહેશો? બેન, આ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય, તમે વર્ષોથી જોતા, તમે બી પત્રકાર છો અને વર્ષોથી જોતા એવા કે વ્યક્તિગત કોઈનો સ્વાર્થ હોય, કોઈનો અસંતોષ હોય, આ પાર્ટી તો બધી જ સમાજ અને સમુદાયને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે। યુવાન નેતૃત્વ રાહુલજીના મિશન પ્રમાણે રોનકને પણ આ પાર્ટીએ સારું એવું એક કાર્યકારી પદ તરીકે એને નિમણૂક કરી હતી થોડા સમય પહેલાં જ, અને એ પહેલાં પણ યુથ કોંગ્રેસના એ પ્રમુખ રહી ચૂક્યા હતા અને એમને ટિકિટ જોઈતી હતી કે એવા પ્રશ્ન મેં પણ ન્યૂઝ પર સાંભળ્યા છે। તો ટિકિટ જોઈતી હોય તો એક કાર્યકારી પ્રમુખ તરીકે અમારા સિનિયર વલસાડના આગેવાનો, પાર્ટીના એક પ્રભારી તરીકે હું પોતે પણ હોઉં કે ઉષાબેન હોય કે અમારા જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ પટેલ હોય, એમની સાથે બેસીને એમને સંકલન કરવાનું હોય અને એ સંકલન કર્યા પછી એમને તો એવું અમે પાર્ટીએ ટિકિટ ન આપવાના એવું તો અમને જાહેર કર્યું જ નથી, પણ વ્યક્તિગત એમના સ્વાર્થના ખાતર એમણે જે નિર્ણય લીધો છે એ ખરેખર આવનારા ભવિષ્ય માટે એમના માટે જ ખરાબ છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અનેક લોકો જોડાયા છે અને આપ પણ જાણો છો અને બધા જ જાણે છે કે એક વખત જોડાયા તે ટાઈમે જ એનું માહોલ હોય પછી એમને કાર્યકરોને કોઈ પૂછતું નથી અને એને બેસવા માટેની જગા પણ આપતા નથી। એ ભૂતકાળની અંદર આવું બની ચૂક્યું છે। એટલે રોનકભાઈ એક નવયુવાન કાર્યકર હતા, આગેવાન હતા આ વિસ્તારમાં, એમને સારી એવી જવાબદારી કોંગ્રેસ પાર્ટીએ આપેલી અને એ નિભાવવામાં એ ઉણા ઉતાર્યા એવું થયું અમને। અને બીજું કે અત્યારની જે ચૂંટણી છે એમાં ખરેખર એમણે સક્રિય થઈને જો આ નગરપાલિકામાં સારી એવી એમની કામગીરીનું પ્રદર્શન કરી દે તો આવનારું ભવિષ્ય રોનકભાઈ માટે સારું જ હતું એવું અમે પોતે વિચારીએ છીએ। જી, તો આ હતા તરુણભાઈ, એમણે વાત કરી પોતાની રીતે, જેઓ વલસાડ જિલ્લાના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી છે। હવે આપણે વાત કરીશું વલસાડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મોગરાવાડી વિસ્તારના માજી સભ્ય એવા ગિરીશભાઈ દેસાઈ સાથે। ગિરીશભાઈ, શું કહેશો, શું લાગી રહ્યું છે? કારણ કે રોનકે જે રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને જે મીડિયા સાથે એમણે વાતચીત કરી હતી, અમારી સાથે બી લાઈવ ચર્ચા કરી હતી, એમણે કીધું કે 12 વર્ષ કોંગ્રેસમાં આપ્યા અને જે રીતના એમણે સેવા આપી અને અત્યારે હાલ કદાચ એકાદ બે નેતાઓને લીધે અને એમની જે શહેર પ્રમુખ તરીકેની કે કાર્યકારી પ્રમુખ તરીકે જે જવાબદારી હતી એ એમની રીતે એમને કરવા દેવામાં નહીં આવતી હતી। શું કહેશો તમે?
ભાઈ શ્રી રોનક એક ઉત્સાહી છોકરો છે અને મારી સાથે તો એમનું ફેમિલી ને બધું ઘનિષ્ઠ વ્યવહાર છે વર્ષોથી અમારા તો રોનકને જે 12 વર્ષ એમણે જે સેવા આપી તે 12 વર્ષમાં એમણે જિલ્લા યુવક કોંગ્રેસ તરીકેની એક ઉચ્ચ હોદ્દો એને આપવામાં આવ્યો. મને આજ સુધી જિલ્લાનો કંઈ બનાવ્યો નથી. ત્યારબાદ એ રોનકભાઈને આ પ્રદેશ સમિતિએ કાર્યકારી પ્રમુખ બનાવ્યા અને એમને તો સંગઠનની એમના ઉપર બહુ પ્રદેશ સમિતિએ આશા રાખી કે નગરપાલિકાનું સંગઠન આ શહેરનું સંગઠન રોનકભાઈ સારી રીતે બજાવે. અને પ્રદેશને તો જે અમારી સાથે પ્રદેશના આગેવાનો વાત કરતા હતા તે મુજબ રોનકભાઈને ભવિષ્યમાં જિલ્લાની બહુ મોટી જવાબદારી કોંગ્રેસ સોંપનાર હતી. પરંતુ સ્વાભાવિક છે કે હવે MP જેવા ને એ બધા જો મળે બોલાવે એટલે આ જુવાન છોકરા જરા ઉત્સાહમાં આવી જાય. થોડો રોનકભાઈ ઉત્સાહમાં આવીને એમણે આ પગલું ભર્યું. પણ ભવિષ્ય માટે હું નથી માનતો કે સમપક્ષમાં તો જેમ ભણુભાઈએ કહ્યું તેમ ખાલી ઉપયોગ કરીને પછી સાઈડ પર બેસાડી દઈએ એવા અમારા કેટલા ધારાસભ્યોને કેટલા બધાના અનુભવ છે. રોનકભાઈનું અમારી તો શુભેચ્છા છે જ, કારણ કે રાજકારણ એ કંઈ 24 કલાકનું નથી. આપણે કૌટુંબિક બધા સંબંધ બી રાખતા છે. જ્યારે ચૂંટણી છે ત્યારે ચૂંટણી છે. અને સવારે જ મને એના પિતા મળ્યા. મેં તો એમને શુભેચ્છા આપી કે ભાઈ મારી શુભેચ્છા છે. એ મારા વોર્ડમાં જ રોનકભાઈના મગજમાં કંઈક એવું છે કે કંઈ નહીં થાય તો પણ ગિરીશ કાકાને થોડા મત તોડીને ગિરીશ કાકાને જરા હરાવી દઈએ. સ્વાભાવિક છે, એ તો ભાજપ પક્ષ વિચારે જ કે સામાવાળાને હરાવવું જોઈએ. એટલે એ લોકો ભાજપ એમની ચાલમાં સફળ થયું છે. મારે તો એટલું જ કહેવાનું કે લોકો આપ સૌ જાણો છો કે અમે અમારા વિસ્તારની અંદર 24 કલાક સતત જાગૃત રહી અને લોકોના પ્રશ્ન માટે હંમેશા ઊભા રહેલા હોય છે. બીજું કે સામા ભાજપ પક્ષના બી અનુભવ છે આટલા વર્ષોમાં કે જ્યાં બી વિકાસના કામ આવે ત્યાં આગળ કોંગ્રેસથી તરીકે બી મેં ત્યાં આગળ ભાજપના કામમાં બી વિકાસનું કામ છે. દાખલા તરીકે શાક માર્કેટ છે. અમે વિરોધ પક્ષ એટલે વિરોધ જ નથી કીધો. શાક માર્કેટ તો ચાલો તૈયાર થાવ. લાઇબ્રેરીમાં બી કેટલી મગજ તૈયાર. આ હાઈસ્કૂલ બનાવવાની તો તૈયાર. હોસ્પિટલ બની તો બે સપોર્ટ આપ્યો. આમાં જો એ ટાઈમે જો અમે કોંગ્રેસ સપોર્ટ નહીં આપતા તો આ વિકાસ થયેલો જ નહીં હતો. હું તો પોતે એવું માનતો હતો કે આપણા શહેરના કોઈ પણ વોર્ડની અંદર કામ થવા જોઈએ. હું એમ નથી માનતો હતો કે મારા જ વોર્ડની અંદર થવા જોઈએ. અને દરેક વોર્ડની અંદર કામો થાય. લોકોને અમારી શું છે, લોકોએ અમને ચૂંટેલા શા માટે? અમારો વિરોધ પક્ષનો એટલી જવાબદારી હતી કે કામ સારા થાય. અરે ભ્રષ્ટાચાર જેટલો અટકાવાય તેટલો ભ્રષ્ટાચાર થાય જ. લોકો વાત કરે છે તો તેમાં કેટલો અમે અટકાવી શકીએ તેટલા પ્રયત્ન કર્યો અને સારા કામો કરવાના માટે અમે વિરોધ પક્ષ તરીકે હંમેશા દેખરેખ રાખતા. અમારા વિસ્તારની અંદરના જે સાચા કામો છે તે જ અમે મંજૂર કરાવ્યા છે. લાસ્ટ ઇન્ટરવ્યુમાં તમે જોયું કે જે 25 થી 50 હજારની વસ્તી માટેનો રસ્તો જે જરૂરી છે, જેમાં આટલી બધી 3 માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ આવેલી છે, આંગણવાડીઓ આવેલી છે, આદિવાસી ને હરિજનોના ઘર આવેલા છે, રેસિડેન્શિયલ સોસાયટીઓ આવેલી છે. તે માટે અમે નાણામંત્રીશ્રીને રજૂઆત કીધી. એ જ્યારે મંત્રી બને છે ત્યારે આખા રાજ્યના મંત્રી બની જાય, એમાં પક્ષાપક્ષીનો પ્રશ્ન નથી. અને બીજું મારે એક સીધો સવાલ છે ધવલભાઈ, જો આ મારો ઇન્ટરવ્યુ સાંભળે તો તમને સીધો સવાલ છે. તમે ચૂંટણી જીત્યા પછી આ વિસ્તારના બૂથના તમે મત જુઓ, તમને સૌથી વધારે મત અહીંથી મળેલા છે. અને તમે એવું કહો છો કે આ વિસ્તારના મંજૂર થયા તે અમને ખબર નહીં પડી. એ બહુ દુઃખદ વાત છે. ધવલભાઈ એક સારા ઉત્સાહી આપણા સાંસદ છે, ચૂંટાયા પછી આપણા છે. ધવલભાઈને મારે એવું કહેવું છે કે ધવલભાઈ, વિકાસના કામોમાં આપે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ અને આપે સાથ સહકાર આપવો જોઈએ. ઠીક છે, ચૂંટણી છે, એને માટે તમારા પ્રતિનિધિઓને ચૂંટાડવા માટે તમે તમારી રીતે તમે પ્રચાર કરી શકો, તમે એનું ચૂંટણી લક્ષી કાર્યવાહી કરી શકો. એ વસ્તુ આખી જુદી છે. પરંતુ એની સાથે લોકોની સુવિધાનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે ઉદીપીનો રસ્તો અને રેલવે યાર્ડના રસ્તા જે બંધ થઈ ગયા છે, લોકોને પારાવાર તકલીફ પડી છે. અમે DRMને કેટલાને રજૂ કર્યું છે. ધવલભાઈ, MP તરીકે તમારે એક અવાજે 1 મિનિટમાં રસ્તો ખોલી કાઢવો પડે. શું એ રેલવેવાળાની તાકાત છે? MP ગાડી, MP એટલે સર્વે આ વિસ્તારનો.
મને ખ્યાલ છે ઉત્તમભાઈ પટેલ જ્યારે MP હતા અને રેલવેના નાળાની અંદર મારે ચાલવા માટે પાળ બનાવવી પડતી, રેલવે મને અટકાવવા આવી, ઉત્તમભાઈએ ત્યાંથી સૂચના આપી દીધી લોકોના માટે આ કામ થાય છે, શા માટે તમે અટકાવો છો? એ રીતે ધવલભાઈ હું તો એવું માનું છું ધવલભાઈ, પાકિસ્તાનમાં કંઈ કામ કરાવવું હોય તો સારું, પણ રેલવે પાસે કામ કરાવવાની બહુ તકલીફ છે. અને તમારા જેવા હોશિયાર, આટલા યુવાન, આટલા ભણેલા, અમને ગૌરવ છે સાંસદ તરીકે તમારા માટે. તમારે તો આવા પ્રશ્ન તરત હલ કરવા જોઈએ. એકલું ચૂંટણીલક્ષી કામ અને સેટલમેન્ટથી નથી થતું, લોકોના વિકાસમાં આપણને સૌને રસ હોવો જોઈએ. ધવલભાઈ, ચૂંટણી પતે લોકોના વિકાસ માટે અમને બી તમે બોલાવજો, અમે તરત તમારી પછાડી તમને આગળ રાખીને ચાલવા માટે તૈયાર છે. આશા રાખું આ ચૂંટણીનો માહોલ સારી રીતે પતે, તમે તમારી રીતે ચૂંટણી લડો, અમે અમારી રીતે લડીએ, અને અમને તો પ્રદેશથી સૂચના મળે તે પ્રમાણે. અહીંયા કંઈ એક બે નેતા સર્વા નથી. અમારા ઉપર વરુણભાઈ છે, ઉષાબેન છે, શક્તિસિંહ છે, બધા નેતાઓ છે, દિનેશભાઈ છે અમારા. અમે તો એ લોકો આવે એટલે અમારે તો ઊભા થઈ જવું પડે. આજે એ લોકો મારા કરતાં નાના, પણ અમારા પ્રદેશના અધિકારી, અમારી દ્રષ્ટિએ તો જેમ સરકારી અધિકારી, અમે એમને માન આપીએ, સન્માન આપીએ છીએ. મારી અહીંથી દિલથી રોનકભાઈને બી શુભેચ્છા, અને આશા રાખું કે ચૂંટણીની અંદર ચૂંટણીનો માહોલ જાળવાઈ રહે, આ વિસ્તારમાં સુખ શાંતિથી વલસાડની અંદર સુલેસમથી ચૂંટણી પૂર્ણ થાય અને આ વલસાડનો વિકાસ થાય. ગિરીશભાઈ, આજે તમે વાત કરી અને જે ઉત્તમ કાકા વખતની વાત કરી હતી, દર્શક મિત્રો એક વાત તમને ચોક્કસ જણાવી દઉં કે લાલ ટોપી તરીકે પ્રખ્યાત હતા આપણા ઉત્તમ કાકા, અને ઉત્તમભાઈ હરજીનું પાર્લામેન્ટમાં નામ આવે એટલે ભલભલા કાપી જાય ગિરીશ કાકા. અને ગિરીશભાઈની વાત સાથે સૌ કોઈ સહેમત છે, પરંતુ અત્યારે એક મહત્વનો જો પ્રશ્ન હોય તો હું એક વાત કરું કે જ્યારે ગત લોકસભાની ચૂંટણીમાં જ્યારે શક્તિસિંહભાઈ ગોહિલ અહીંયા વલસાડ આવ્યા હતા એક સામાજિક કામને લઈને અને કોંગ્રેસ કાર્યાલય ખાતે એઓ આવ્યા હતા, ત્યારે જે મેળો દેખાયો હતો કાર્યકરોનો, એ પછી બહુ જ નહીવત પ્રમાણમાં જોવા મળ્યો છે. ને અત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની પણ હાજરી ખૂબ જ પાંખી અહીંયા જોવા મળી રહી છે. 44 સીટો, 11 વોર્ડની 44 વલસાડની સીટો માટે ભાજપમાંથી 200 ઉપરાંત લોકોએ દાવેદારી કરી છે ઉમેદવારો. કોંગ્રેસ પાસે એવું સાંભળવા મળ્યું છે કે 44 લોકો હજી સુધી ભેગા નથી થયા. શું કહેવું છે તમારું? અમે ઊભા રાખવા પૂરતા ઊભા રાખવા માંગતા નથી, સ્પષ્ટ વાત. એમાં એક વસ્તુ તો સ્પષ્ટ જ છે કે અત્યારના જે છેલ્લા 10-15 વર્ષનો માહોલ છે એમાં બીજેપીનો આ વિસ્તારમાં વર્ચસ્વ છે, અમે કબૂલ કરીએ છીએ. અમે કોંગ્રેસી તરીકે અમારા જે વિસ્તારમાં અમારું પ્રભુત્વ, અમારા કાર્યકરો અને જે રીતે કામ કરવા માગે એ રીતે અમે સિલેક્ટ કરીને ઉમેદવારો પસંદ કરી રહ્યા છે. એટલે પ્રોસેસમાં જરા વાર લાગી રહી છે. અમારા પ્રયત્ન તો 44 ઉભી રાખવા માટેના છે. અમે કંઈ એવું થોડું કહેતા છે. અને તમે બેન જોજો, રાજકારણ છે, અનુભવ તમને થશે, આ પ્રજાને બી થશે. આ 30 તારીખ પછી કે પરિણામ કંઈક નવા જ બધા રિઝલ્ટો થશે. જ્યારે બધી 200 જણા ટિકિટ લેવા આવ્યા તેમાં 44ને જ આપી શકવાના છે. એ લોકોમાં બી ઘણા બધા અસંતોષો થશે અને તે આખી માહોલ જ બદલાઈ જશે. બીજું કે સ્વાભાવિક છે, શક્તિસિંહ જેવા પ્રદેશના પ્રમુખ આવે એટલે કોંગ્રેસીઓ ગામડેથી આવે. બેન, આ નગરપાલિકાનો 11 વોર્ડ, એની 1,15,000 તો વસ્તી. હવે 1,15,000 વસ્તીમાં 1,15,000 થોડા કોંગ્રેસી છે. અમારે જે 10-15% કોંગ્રેસીઓ છે તેમાંથી જે રસ ધરાવતા આવે જાય મળે. એટલે કોંગ્રેસ તો કોંગ્રેસની રીતે રહેવાની, કેટલી જૂની કોંગ્રેસ છે અને કોંગ્રેસ તો રહેશે જ, એમાં કોઈ શંકા નથી. ને અમને બી કોંગ્રેસે વખત તક આપી છે. અમે તો કોંગ્રેસના ઋણી છે અને તેથી કોંગ્રેસને પકડે. તમે શું માનો, અમને બી કંઈ કહ્યું હશે ને સામા પક્ષે, મને એવી બી કહેવામાં આવેલું કે 8 સીટ આપણે સાથે બેસીને કરીએ એક નોર્મલ ટર્નમાં, પણ એને આપણે ખાલી વાતચીત પૂરતું બી સમજી શકીએ. પણ મેં એવું કહીને હશે ચાલો એમ. ને આપ તો જાણો છો કે કોંગ્રેસના મિત્રો સાથે કહેવામાં આવે છે ને ઓપન વાત છે, આ ગામ નાનું છે અને ત્યાં આગળ અમારા અંગત મિત્રો છે જ. આ દોલત કાકા ધારાસભ્ય હતા, તે પોતે મારી સાથે, પણ હું કોંગ્રેસી હતો. આજે ભરતભાઈ સાથે બી મારા અંગત મિત્ર છે. ભરતભાઈ બી મને જ્યારે બી જરૂર પડી, ભરતભાઈએ મને લેટર લખી આપ્યા છે. આ રસ્તા માટે બી ભરતભાઈએ તરત જ મને લેટર લખી આપેલો. જે પ્રોટોકોલ છે કે તમારી રજૂઆતમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્યની ભલામણ જોઈએ, એ પ્રોટોકોલ હું નિભાવીને ચાલું છું. મેં તો ઇવન ભાજપના પ્રમુખનો બી પત્ર લીધેલો છે, જ્યાં જરૂર પડે ત્યાં. જે છે તે પણ અમે વિકાસના કામો માટે આ બધું કરીએ છીએ.
એ ખાસ ધ્યાનમાં લઈને અને ભવિષ્યમાં પણ વિકાસના કામો માટે પ્રજા અમને તક આપશે એવો મને વિશ્વાસ છે. તો આ હતા જિલ્લા પ્રભારી તરુણભાઈ, જેમણે વાત કરી કે એમની રીતે જે ચૂંટણી પ્રચારના કાર્યો છે કે ચૂંટણી માટે એ લોકો જોતરાઈ ગયા છે. અને વરિષ્ઠ નેતા ગિરીશભાઈ દેસાઈ એમણે ખૂબ જ સ્પષ્ટપણે કહી દીધું છે કે ઇલેક્શન છે એટલે અલટ પલટ તો થશે જ, પણ આ ચૂંટણી માત્ર જે કહેવાય કે અલટ પલટ માટે નહીં પણ પ્રજાલક્ષી વિકાસના કામ માટે કોંગ્રેસ કાર્ય કરશે. ત્યારે દર્શક મિત્રો, આગામી દિવસોમાં શું રણનીતિ રચાઈ છે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી તરફથી, અને શું પરિણામો આવે છે અને રાજકારણમાં કયા નવા સમીકરણો રચાય છે, એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.